ઈડર એપીએમસી સાપાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। ગરીબના ઘરે અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ગીરવે મૂકવા પડતા જ્યારે આજે આયુષ્યમાન કાર્ડ થકી તેઓ ચિંતા મુક્ત બન્યા છે। તેમજ આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ લોકોને રૂપિયા 10 લાખની આરોગ્ય સહાય આપવામાં આવી છે। તેમજ સામાજિક ન્યાય અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની અધ્યક્ષતામાં આ મેળો યોજાયો હતો। ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો અહીંયા ઈડર મુકામે રાખવામાં આવ્યો હતો। ત્યાં આવવાનું થયું છે। આજે અહીંથી 66 કરોડ 17 લાખ 56 હજારથી વધારે માતબર રકમની સહાય લાભાર્થી અને જે લાભાર્થીને મળવાપાત્ર છે એ સીધી ચૂકવવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે અને આ સિલસિલો ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાલુ રાખ્યું છે। આખા દેશની વાત કરીએ તો નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા 2014માં ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધીમાં 25 લાખ કરતા વધારે ગરીબોને ગરીબીની રેખાથી બહાર કાઢ્યા છે।